હેલો ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો અત્યારે લગભગ વાગ્યા છે સવારના 6 અને આપણે તમે આગળના વિડીયોમાં જોયું કે જે બેડને આપણે એક ગાડી બેડની ને એક ગાડી સ્કૂલ બેન્ચીસની એ બે ભરીને રવાના કરી દીધી હતી. એટલે હવે આપણે અત્યારમાં જાગીને સીધું પહેલાં હું જાગીને નીકળ્યો છું ગોડાઉન જવા, કારણ કે ગોડાઉનની બાજુમાં જે આપણે મિસ્ત્રી કાકા છે એમના 3 કારીગરને લઈ જવાના છે, કારણ કે બેન્ચીસના પાટિયા અત્યારે આપણે અહીંયાથી ફિટ નથી કરેલા, એટલે એના 3 કારીગર સાથે આવશે. એ લોકો ત્યાં પાટિયા ફિટ કરી દે છે. એટલે પહેલાં એને 3 કારીગરને એને લેવા જાઉં છું અને એ આવે એટલે પછી અહીંયાથી સીધું જ જવાનું છે આપણે પલસાણા પાસે, જ્યાં ગાડીના ડ્રાઈવરને ફોન કરવાનો છે, જ્યાં ગાડી હશે ત્યાં સીધું ત્યાં જ જવાનું છે. લગભગ મિત્રો અત્યારે નીકળી ગયા છીએ મિસ્ત્રી કારીગર ભાઈઓને લઈને અને ગાડીમાં સીએનજી ભરાવીએ છીએ. સીએનજી ભરાઈ જાય એટલે પંકજભાઈની લોકો પણ કામરેજથી નીકળી ગયા છે, એટલે બધા હારી થઈએ અને અહીંયાથી સીધા નીકળીએ પલસાણા. જે ગાડીઓ ઊભેલી છે ત્યાં પલસાણા જઈએ અને ત્યાંથી 2 ગાડીઓને સાથે લઈ અને લગભગ 10:30-11 થઈ જશે પહોંચતા એવો અંદાજ છે. ત્યાં પહોંચીએ અને પછી આગળ આશ્રમની વ્યવસ્થા કઈ રીતની થાય છે ને શું થાય છે એ આગળ બતાવું. લગભગ મિત્રો પલસાણાથી થોડુંક આગળ આવતા 2 ગાડીઓ આપણે થઈ ગઈ છે રેડી. પલસાણાથી લગભગ 5 કિલોમીટર આગળ નીકળ્યા એટલે ત્યાં ડીઝલ પુરાવીને ગાડી રેડી થઈ ગઈ છે. આમાં એક બીજો કાગળ તાલપત્રી નાખવી છે, એટલે આ ગાડીમાં તાલપત્રી લઈને અહીંયા નાખે છે. પંકજભાઈને એ લોકો આવી ગયા છે અહીંયા, બધા સાથે થઈ ગયા છીએ. હવે અહીંયાથી આ તાલપત્રી નખાઈ જાય એટલે સીધું જ આપણે ધરમપુર આશ્રમ શાળાએ જ ઊભું રહેવાનું છે, બાકી ક્યાંય વચ્ચે ઊભા રહેવાના નથી. તો તાલપત્રી લાગી ગઈ છે અને પંકજભાઈ આ ગાડીમાં બેસીને નીકળે છે અને મિત ને સાગરભાઈ 4 વ્હીલર નીકળે છે ને હું ગોટું અમે હું ને ક્રિશ તો આપણે ઇકો લઈને નીકળીએ છીએ. તો નીકળીએ અહીંથી અને આ ગાડીઓ 2 પાછળ આવે ને આપણે સીધા લોકેશન પર જઈએ. હવે તો અત્યારે મિત્રો અહીંયા આપણે આશ્રમે ધરમપુર બારતાડ આશ્રમ શાળા છે ત્યાં પહોંચી ગયા છીએ અને હવે પંકજભાઈને એ આવે છે પાછળ. તો આગળ જે આ મેન રોડથી અંદરનો રસ્તો જોયો આગળ તમે વિડીયોમાં, એ રસ્તા ઉપર મેન જોવાનું છે કે આપણી ગાડીઓ 2 આઈસર જે ત્યાંથી અંદર આવે છે કે નથી આવતા. જો નહીં આવે તો સામાન બધો ઉચકીને લાવવો પડશે અને આવી જાય ટ્રાય કરશું, કોશિશ પૂરી એવી કરશું કે અંદર આવી જાય. પણ જો આવી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, નહીં આવે તો આઈસર 2 ખાલી કરજો ને ત્યાંથી ઉચકીને બધું લાવવું પડશે. એટલે હવે પંકજભાઈની પહોંચે છે 5 કિલોમીટર રહ્યું છે, એટલે જઈએ બહાર રોડે, ત્યાં ઊભા રહીએ અને જોઈએ કે કેમ થાય છે. મિત્રો આગળ કીધું કે આપણે રસ્તો ખરાબ છે, જે એક મેન એક આ ઝાડ નીચેથી ગાડી કાઢવાની છે
અને એક બીજું જે છે એ આગળ સામે દેખાય એ ઝાડ છે. બે નીચેથી ગાડી નીકળી જાય ને તો કાંઈ તકલીફ નથી, તો 99% આવી જાય અંદર. જોઈએ હવે શું થાય છે, ગાડી નીકળી જાય છે કે કેમ. એ તો નીકળી જાય તો અંદર જ લઈ લેવાની, તો કોઈ તકલીફ નથી, ટેન્શન નથી કાંઈ. એક આ ઝાડ નડે છે, આ દેખાય, એક આ વચ્ચે આવે છે, એટલે જોઈએ હવે કેમ થાય છે. મિત્રો ગાડી આવી ગઈ છે અને અંદર ઉતારે છે. હવે જોઈએ તો અંદર આવી જાય તો કેમ થાય એવું છે. કારણ કે મેન ટર્ન કાપી લે પછી અંદર ઉતારવાની છે ગાડીને. કારણ કે વારા પરથી એક પછી એક ગાડી નાખવાની છે. ગાડી આવી ગઈ છે, વાંધો નથી આવ્યો અંદર. હવે આગળ જોતું જવાનું છે કે કેમ થાય છે, ત્યાં નથી અડતી. એક ગાડી આવી ગઈ છે આશ્રમમાં અને બીજી ગાડી હવે ત્યાં બહાર બ્રિજ ઉપર અત્યારે મૂકેલી છે, હમણાં એને બી લઈ લઈએ અંદર. તો લગભગ મિત્રો ગાડી અંદર આવી ગઈ ને અત્યારે ખાલી કરવાની ચાલુ કરી દીધી છે. ગામના બધા આપણે છોકરા બોલાવી લીધા હતા ગામના અહીંયાના રોજ ઉપર જે થાય, એટલે હવે બેન્ચીસ ઉતરવા માંડી છે. અને અમુક ટકા ગામના સ્કૂલના સ્ટુડન્ટો છે, બીજા ગામના છોકરા બોલાવેલા છે અને બેન્ચીસ ખાલી થાય છે અહીંયા. આશ્રમમાં આપણે આવ્યા ધરમપુર, અહીંયા સાહેબે ગણપતિ પણ બેસાડેલા છે. આપણે પહેલાં ગણપતિના દર્શન કર્યા, ગણપતિના દર્શન કરીએ અને બહાર એક ગાડી ખાલી કરી આપણે અને બીજી કરવા જતા હતા, ત્યાં વરસાદ ફૂલ આવી ગયેલો છે. એટલે હવે મેં કેવું કર્યું, પહેલાં નાસ્તો કરી લઈએ, ચા નાસ્તો, અને પછી બીજી ગાડી ખાલી કરીએ આપણે. એટલે હવે અત્યારે અહીંયા બધા ચા નાસ્તો કરવા આવી ગયા. તો અહીંયા મિત્રો બેન્ચીસને જે પાટિયા ફિટ કરવાના છે એ કામ શરૂ થઈ ગયું છે. અને જે બેડ ઉતારવાના છે એ વરસાદ બંધ થઈ ગયો છે એટલે બધા હમણાં નાસ્તો કરી લે એટલે બેડ ઉતારવા માંડીએ. અને આ જે બેન્ચીસ છે આપણે બધા એના પાટિયા છે એ આપણે અહીંયા લાવીને ફિટ કર્યા હતા, કારણ કે ટ્રાન્સપોર્ટેશનમાં પાટિયા ડેમેજ થાય એના કરતાં પાટિયા કીધું અહીંયા આવીને ફિટ કરશું. એટલે આજે સવારે આપણે ગાડી લેવા ગયા હતા એ લોકો બી સાથે આવેલા છે, એટલે અહીંયા પાટિયા ફિટ થાય. અને આ બધી બેન્ચીસ અહીંયા ઉતરી ગઈ છે. અને આ છે સેમ્પલ પીસ, એટલે આ રીતની આપણી બેન્ચીસ કમ્પ્લીટ તૈયાર થવાની છે. આ બધી બેન્ચીસમાં અત્યારે આ સાંજ સુધીમાં પાટિયા ફિટ અહીંયા જ કરી દેવાના છે. અને પાટિયા ફિટ થાય પછી અહીંયાથી નીકળવાનું છે આજે સાંજ. આ બધી કોરી આવશે, ઉપરની જે આવશે ને 12 જેથી.
મિત્રો આપણે જોઈએ એ પ્રમાણે આ જે બેન્ચીસ છે આ બધી જૂની કન્ડિશનમાં છે, જૂની બેન્ચીસ છે. આની હાલત જોવો ખાલી, આ કન્ડિશન છે આ. એટલે આ બધી બેન્ચીસ અત્યારે આ ક્લાસ ખાલી કરીને રિમૂવ કરીને આપણે જ્યાં લાવ્યા આ નવી છે, એકદમ મજબૂતવાળી અને લોખંડની છે. અને આ જે પહેલાંના જમાનાની હતી એ છે, એટલે આખી હલે છે બેન્ચીસ જો આ. એટલે એક જાતનું રિસ્કી જ થાય આ. એટલે અત્યારે આ બધી બેન્ચીસ અહીંયાથી ક્લાસમાંથી રિમૂવ કરી નાખી છે, ક્લાસ આખો ખાલી કરાવેલો છે. અને આની સાઈઝ પણ જોવો એકવાર પંકજભાઈ બેસીને બતાવશે. બેહો તો પંકજભાઈ, મારામાં તો કોઈ દી નહીં આવે. એ બે એટલે એને પગ ભટકાય. આ એટલી સાઈઝની બેન્ચીસ છે અને ઓલી છે એ આપણી સાઈઝ છે, આપણે જે બનાવી એ બેન્ચ એ એક વખત જોઈએ આપણે. જો એટલે એ એક કમ્ફર્ટ આવે એ સાઈઝ છે. જો બાળકો બેસે એટલે એને આ બેન્ચીસની સાઈઝ એકદમ કમ્ફર્ટ આવે છે. અને મિત્રો બેડ તો લગભગ આજે આપણે લાવ્યા બધા બેડ છે અહીંયા છે. બાકી જે થોડાક બચ્યા છે એ આ રૂમમાં અત્યારે મુકાવ્યા છે. અત્યારે બધા બેડ એમને ગોઠવી દીધા છે, પણ પછી જરૂરિયાત પ્રમાણે આજે બપોર પછી સાહેબનું કેવું એવું હતું કે જેમ જરૂરિયાત પડશે એટલે બપોર પછી વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવશે. કારણ કે અત્યારે આપણે ઉતાર્યા ત્યારે વરસાદ ચાલુ હતો એટલે ફટાફટ ઉતારવાના હતા, એટલે બેડ બધા ઉતારી લીધા હતા. અને જે આ છે આપણે આ બેડની ક્વોલિટી જે ડીપ જ્યારે આપણે કાલે નહોતી જ હોય ભરતા ત્યારે નહોતી બતાવી. આ બેડની ક્વોલિટી છે 5 વર્ષની વોરંટીવાળા કમ્પ્લીટ બેડ છે, એટલે એ પણ કોઈ ટેન્શન નથી એનું. એટલે હવે અને જે જૂના બેડ હતા એ તમને બતાવું કેવા હતા. એ આપણે જૂના બેડ હતા એ આ રીતના હતા. એટલે એમાં જે વીક પડી ગયેલા હતા એ ટોટલ રિમૂવ કરી નાખ્યા છે. અને હવે બધા આપણે નવા બેડ જે આપ્યા એ બધા નવા સિંગલ છે. આ બંક બેડ હતા વીક ક્વોલિટી હતી એટલે એ રિમૂવ કરી નાખ્યા છે. અને અત્યારે જેટલા છે એ અત્યારે ચાલે એવા છે. આ જે છે એ બહુ અત્યારે તકલીફ નથી, એમાં વાંધો નથી, એટલે એ એટલા રહેવા દીધા છે. તો મિત્રો લગભગ અત્યારે બધું ઓલમોસ્ટ કામ પૂરું કરીને બેન્ચીસ પણ ગોઠવાઈ ગઈ, આગળ બતાવી પ્રમાણે બેડ પણ ગોઠવાઈ ગયા. અને હવે અત્યારે લગભગ 5 વાગ્યા છે અને નીકળીએ છીએ. આવ્યા એ રીતે તે મિતભાઈની એ ગાડીમાં, હું ક્રિશ અને કારીગર તને આપણી ગાડીમાં નીકળીએ ને અહીંયાથી સીધા આવે જઈએ સુરત. ત્યાં મિત ગાડી સાફ કરે છે પાછળ અને પંકજભાઈની બેહે એટલે નીકળીએ. પછી એ આગળ હાંકવાના છે અને આપણે પાછળ હાંકવાની છે. એટલે સીધા અહીંયાથી પહેલા સીધું કામરેજ જવાનું છે અને પછી જોઈએ આગળ કઈ પ્લાનિંગ છે કે કેમ છે. તો લગભગ મિત્રો હવે ઘરે પહોંચી નાહી ધોઈ મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે સીધી ગણપતિની આરતી છે શેરીમાં, એટલે આરતી કરવા પહેલાં જવાનું છે, પછી જમવાનું છે. એટલે પહેલાં જઈને આરતી કરી આવીએ, પછી આવીને જમીએ અને પછી શેરીમાં ઢોલ વગાડવાનો કાર્યક્રમ છે.
તો હવે ઢોલ વગાડવાનો કાર્યક્રમ પૂરો અને વગાડ્યા પછી રોજ રસિકભાઈને રિપેર કરવાના એટલે હવે રિપેરિંગનું કામ ચાલુ અહીંયા ઢોલનું. આ બધા ઢોલ હવે જે ઢીલા પડી ગયા હોય નટબોલ ટાઈટ કરે. અને આજ હવે બીજું તો કાંઈ ખાસ હતું નહીં વિડીયોમાં બતાવવા લાયક, એટલે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અને જો વિડીયોમાં મજા આવી હોય લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.